નમસ્કાર મિત્રો, હું છું તુષાર બારોટા. વિડીયોમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. રિટર્નની સિઝન આવી ગઈ છે અને આ વખતે સરકારે રિટર્નને બે ભાગમાં વહેંચી લીધું છે, સેલરાઇડ વાળા અને નોન સેલરી એટલે કે બિઝનેસ વાળા. સેલરી વાળાનું 31 જુલાઈ લાસ્ટ ડેટ છે અને આપણે અત્યારે એમની જ વાત કરી રહ્યા છીએ. તો આ 31 જુલાઈ પહેલા કયા લોકોએ ભરી દેવાનું છે? જેમને સેલરી આવે છે અથવા પેન્શનની ઇન્કમ છે, આ લોકોની આપણે વાત કરવાની છે. સેલરી વાળાએ કયા કયા ડોક્યુમેન્ટ ધ્યાનમાં રાખવાના છે? નંબર 1, ફોર્મ 16. ફોર્મ 16ની સાથે સાથે તમારે સેલરી સ્લીપો, ફોર્મ 16 ના હોય તો એકલી સેલરી સ્લીપ હોય તો એપ્રિલથી માર્ચ મહિનાની સેલરી સ્લીપ હોય તો પણ ચાલી જાય. ફોર્મ 16 પણ નથી, સેલરી સ્લીપ્સ પણ નથી, તો એમ્પ્લોયર જોડે એમના લેટર હેડ ઉપર તમારે સર્ટિફિકેટ લખાવી દેવાનું કે આ વર્ષનો આટલો પગાર છે, આ પ્રૂફ તરીકે કામમાં આવશે. રિટર્ન ભરવામાં અને અધરવાઇઝ પણ ભવિષ્યમાં લોન લેવાની હોય તો કાગળ ઘણું કામમાં આવે છે. પેન્શનરે પણ સેમ રીતે પેન્શનરનું અલગ પોર્ટલ ચાલતું હોય છે, જે સરકારી નોકરિયાતો છે એમને, તો એમને પણ એ ડેટા મંથ વાઇઝ બ્રેકઅપ સાથેનો પ્રોવાઈડ થઈ જતો હોય તો એ તમારે તૈયાર રાખવાનું થાય છે. પછી વાત થશે હોમ લોનની. મોટાભાગના લોકો હોમ લોનની અંદર હશે, સેલરાઇડ લોકો. એમાં હોમ લોનનું ઇન્ટરેસ્ટનું સર્ટિફિકેટ તમારે લઈ લેવાનું છે. ઘણીવાર હોમ લોનની સાથે સાથે ટોપઅપ લોન પણ હોય છે. હોમ લોન જે તમે રિન્યુ કે કન્સ્ટ્રક્શન કે રિપેરિંગ માટે લીધી હોય તો એ બંનેની ગણતરી તમારે અંદર કરી લેવાની છે. બંનેના સર્ટિફિકેટો રાખવાના છે. એમાં ઇન્ટરેસ્ટની વિગત, ઓરિજિનલ લોનની વિગત અને સૌથી ઇમ્પોર્ટન્ટ જ્યાં તકલીફ પડી રહી છે, આઉટસ્ટેન્ડિંગ પ્રિન્સિપલ બેલેન્સ 31 માર્ચ 2026 કેટલું હતું એ દર્શાવવું પડે છે. તો એક પણ તમારે લઈ લેવું. ઘણી બેંકો સર્ટિફિકેટમાં નથી જણાવતી એટલે નંબર 1. બીજી વાત આવશે ડિડક્શન્સની. ડિડક્શનમાં મેન જે 3 ડિડક્શન જેની વાત કરી દઈએ. એક તો તમારું LIC અથવા કોઈ ઇન્સ્યોરન્સની અંદર ડિડક્શન થતું હશે, એની સ્લીપ જોઈશે. બેંકમાંથી પૈસા કપાય એટલું નહીં ચાલે, એ રિસિપ્ટની વિગતો લખવાની છે. બીજું, મેડિક્લેમની અંદર તમારું ખુદનું છે અથવા તમારા પેરેન્ટ્સના પેમેન્ટ કરો છો ત્યાં પણ રિસિપ્ટ જોઈશે. રિસિપ્ટના નંબરો અને વિગતો લખવાની છે અને એ ત્યાં આગળ પ્રોવાઈડ કરવાનું છે. અને ત્રીજું જે મહત્વનું છે, તમારા બાળકોની સ્કૂલની ફી. સ્કૂલની ફીના કેસમાં એવું ધ્યાનમાં આવ્યું છે કે ઘણા લોકો નર્સરી અને કેજીના બાળકોની સ્કૂલની ફીસ એટેચ કરીને આપી દેતા હોય છે. મિત્રો, એ બિલકુલ નહીં ચાલે. પહેલા ધોરણથી એટલે કે ઓરિજિનલ જ્યારે શૈક્ષણિક વર્ગ ચાલુ થાય છે, પહેલા ધોરણ કે એના પછીનું સ્ટાન્ડર્ડ 1 અને એના પછીનું બાળક જો એમાં ભણી રહ્યું છે તમારું રેગ્યુલરની અંદર, તો જ એ કન્સિડર કરવું. કેજી, નર્સરી, સિનિયર કેજી, જુનિયર કેજીની રિસિપ્ટો મૂકવી નહીં અને ક્લેમ ના કરવું, નહીં તો એ ખોટું પડશે. કાયદેસર એ વસ્તુ કરવાની નથી. તો આટલી વસ્તુઓ તમારે અત્યારે ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ જે હું વિડીયો બનાવીશ એની અંદર આપણે વાત કરીશું હાઉસ પ્રોપર્ટીની, એના પછી બિઝનેસની અને અધર જે વિગતો આવે છે એની. ત્યાં સુધી નમસ્કાર.